ગુજરાતના મંત્રીમંડળમાં સ્થાન મળ્યા પછી ભાવનગર વાસીઓએ આપણા જીતુભાઈનો સન્માનનો કાર્યક્રમ ગોઠવ્યો છે, ત્યારે આ કાર્યક્રમને વિશેષ બનાવવા માટે આપણા વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ, આ કાર્યક્રમ આપણે જેમને સન્માનવા માટે કરી રહ્યા છીએ એવા કાર્યક્રમના કેન્દ્રબિંદુ આદરણીય જીતુભાઈ, આદરણીય નીમુબેન, આદરણીય કૌશિકભાઈ, આદરણીય સાંસદ ભરતભાઈ, આદરણીય સેજલબેન, મંચ પર ઉપસ્થિત તમામ આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, ભાઈઓ અને બહેનો. દોસ્તો, આજનો કાર્યક્રમ મને થોડો વિશેષ લાગી રહ્યો છે. આપણે જીતુભાઈનું તો સન્માન કરીએ જ, પરંતુ સાથે સાથે કાર્યક્રમના રચયિતા સૌને મારે અભિનંદન પાઠવવા છે. તમે આ કાર્યક્રમની અંદર સંતોને બોલાવ્યા છે, સંતોને ઊંચું સ્થાન આપ્યું છે. દોસ્તો, આ ભારતીય સંસ્કૃતિ છે. આપણે ત્યાં આપણી પરંપરામાં રાજ્ય સત્તાની ઉપર ધર્મ સત્તા છે. ધર્મ સત્તા એ અમરેલા સત્તા છે, એની નીચે બધી જ સત્તા છે. એટલા માટે તમે કોઈ પણ શાસ્ત્ર વાંચશો તો એ શાસ્ત્રોની અંદર ઋષિ મુનિઓનું સ્થાન હંમેશા ઊંચું રહ્યું છે, સંતોનું સ્થાન હંમેશા ઊંચું રહ્યું છે, સંતોના સ્થાનની નીચે સિંહાસન રહ્યું છે. આ કાર્યક્રમમાં સંતોને આમંત્રણ આપવા બદલ આયોજકોને અભિનંદન. દોસ્તો, આ કાર્યક્રમની બીજી વિશેષતા મને લાગી, આપણે જીતુભાઈના માતુશ્રીનું સન્માન કર્યું. દોસ્તો, આ બહુ મોટી વાત છે. જીતુભાઈનું તો સન્માન કરીએ જ કરીએ, પરંતુ એના માતુશ્રીનું સન્માન કરીને દોસ્તો તમે કેટલાય સંદેશ આપ્યા છે. જીતુભાઈના માતુશ્રીનું સન્માન એટલે નારી શક્તિનું સન્માન છે. નર નારીથી નિપજતા હોય છે. એ નારીનું સન્માન કરીને તમે સચમુચ એમના પરિવારનું પણ સન્માન કર્યું છે. જીતુભાઈ એના ઉદ્બોધનમાં કહ્યું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે આગળ વધતો હોય જાહેર જીવનની અંદર, ત્યારે એની પાસે સમયની ક્રાઇસિસ હોય, અને જે વ્યક્તિ સફળ એ જ થતો હોય છે જે પોતાના કામને પૂરો ન્યાય આપતો હોય. અને જ્યારે વ્યક્તિ પોતાના કામને ન્યાય આપે ત્યારે એ પરિવારને ઓછો ન્યાય આપે. એના પરિવારને મંચ ઉપર બેસાડીને પરિવારના પ્રતીક તરીકે જીતુભાઈના માતુશ્રીનું સન્માન કરવા બદલ હું અભિનંદન પાઠવું છું. ત્રીજું, દોસ્તો, અહીંયા બેઠેલા મોટા ભાગના લોકોને હું ઓળખું છું. આટલી મોટી સંખ્યાની અંદર મહાજનોને એકત્રિત કરવા, બધાને આમંત્રણ આપવા અને બધા લોકોએ આવવું, એ દોસ્તો આપણી સંસ્કારિતાનું પ્રતીક છે. તમને બધા લોકોને થયું હશે કે જીતુભાઈ આપણા છે, ભાવનગરના છે, આપણે એનું સન્માન કરવું જોઈએ. હા દોસ્તો, એટલા માટે કરવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિનું તમે સન્માન કરો છો ને, ત્યારે એ વ્યક્તિનો હોસલો बढ़ે છે, ત્યારે એનો કોન્ફિડન્સ બિલ્ડ થાય છે, તમારું જોડાણ મજબૂત થાય છે. મને બરાબર યાદ છે, હું 6ઠ્ઠા ધોરણમાં ભણતો હતો અને એ વખતે ઇન્દિરાજીનું અવસાન થયું. અમારી સ્કૂલની અંદર પ્રિયદર્શિની ઇન્દિરા ગાંધી, એના ઉપર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું. એ વક્તૃત્વ સ્પર્ધાની અંદર હું બોલવા માટે પહેલી વખત ઊભો થયો હતો અને મારો 3જો નંબર આવ્યો હતો અને મને મંચ ઉપરથી સન્માનિત કરવામાં આવ્યો. દોસ્તો, એ સન્માન આજે પણ મને યાદ છે. સન્માનથી મારો હોસલો વધ્યો, મારો કોન્ફિડન્સ બિલ્ડ થયો. દોસ્તો, એક સારો વક્તા બની શકે.
તમે જ્યારે કોઈને સન્માન કરો છો ત્યારે એમની જવાબદારી પણ નિશ્ચિત થાય છે, એને પ્રોત્સાહન પણ મળે છે. અને એ પ્રોત્સાહન એક જનપ્રતિનિધિ તરીકે આપણે જ્યારે એમને આપીએ ત્યારે દોસ્તોનું વળતર કઈ રીતે આપે? એમણે એમના ભાષણમાં કહ્યું કે મારો પગ ધરતી ઉપર રહે, હું ભાવેણા વાસીઓ સાથે જોડાઈ રહું. એણે ભાવ વ્યક્ત કર્યો કે હું મારા ભાવનગરને શ્રેષ્ઠ બનાવું, ભાવનગરને પ્રગતિશીલ બનાવું. દોસ્તો, ભાવનગર સાથેનું એનું કમિટમેન્ટ, જનપ્રતિનિધિ તરીકેનું કમિટમેન્ટ, સરકારના મંત્રી તરીકેનું એનું કમિટમેન્ટ દોસ્તો પ્રબળ બને એટલા માટે પણ આ પ્રોત્સાહન, આ સન્માન આવશ્યક છે. દોસ્તો, સન્માન એ દરેક વ્યક્તિ માટે નવી ઉર્જા અને નવી ચેતના હંમેશા આપતું હોય છે. ભાવેણા વાસીઓ, આટલી મોટી સંખ્યાની અંદર આપ એકત્રિત થઈ, આપ એક નાની એવી વાત પણ રમેશભાઈ પોતાના ઉદ્બોધનમાં કરી, મનસુખભાઈ તમે પ્લેન ચાલુ કરાવી દેજો. દોસ્તો, અમે ક્યારેય અમારી જવાબદારીઓને ભૂલતા નથી. 4 દિવસ પહેલા મને નીમુબેનનો કોલ આવ્યો મેં કે સાહેબ ક્યાં છો? મેં કીધું દિલ્હી છું. તો મને કે હું આવું છું, આપણે ફ્લાઇટનું કરવું છે. મેં કીધું હા મને ખબર છે, તમે આવો. આપણે સિવિલ એવિએશન મિનિસ્ટરને મળી આવી. મેં સિવિલ એવિએશન મિનિસ્ટરને ફોન કર્યો તો મને કહ્યું કે સાહેબ તમારે આવવાની જરૂર નથી, હું તમારે ત્યાં આવી જાઉં. પરંતુ યોગાનુયોગ એ તો મારા ઘરે પહોંચી ગયા, પરંતુ મારે નીકળી જવાનું થયું હતું. નીમુબેન પણ આવી ગયા. અમે આવતા વીકની અંદર ચોક્કસ મળી પણ લેશું. અને એ એવડું મોટું કામ નથી કે ન થાય દોસ્તો. એર કનેક્ટિવિટી ચોક્કસ રીતે આગામી દિવસોની અંદર આપણી સુનિશ્ચિત થઈ જશે. આપ સૌએ જીતુભાઈનું સન્માન કર્યું. મને પણ અવસર મળ્યો દોસ્તો, મારા કેટલાય કાર્યક્રમો, મારા કેટલાય પ્રસંગો બળચડ કરી ઉત્સાહથી જીતુભાઈએ કાર્યક્રમો કર્યા છે. મને આજે ખુશી એ વાતની છે કે આજે એમના સન્માનના કાર્યક્રમમાં એમને પ્રોત્સાહિત કરવા માટેનો મને અવસર મળ્યો. એના માટે આપ સૌ અભિનંદનના પાત્ર છો અને પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે જીતુભાઈ પાસે તમારી જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓમાં એ ક્યાંય ઊણા નહીં ઉતરે. અને એ આપની અપેક્ષાઓને પૂરી કરવા માટે જીતુભાઈને જ્યાં અમારા સહયોગની આવશ્યકતા હશે ત્યાં અમે સૌ જીતુભાઈની સાથે છીએ. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ.